શિયાળો ચરમસીમાએ પહોંચ્યો છે અને ઠંડીએ પણ જોર પકડ્યું છે. વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે અને આટલું ઓછું હોય તેમ ગુજરાતમાં માવઠાએ દસ્તક દીધી છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ હતી. બીજી તરફ નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદી ઝાપટા પડશે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જોકે હવામાન વિભાગની આગાહીને પગલે અમીરગઢ તાલુકામાં વહેલી સવારથી જ ધુમ્મસનું વાતાવરણ સાથે ઠેર ઠેર માવઠાની અસર જોવા મળી હતી અને ભર શિયાળે કમોસમી વરસાદનું આગમન થતાં ખેડૂતોએ તૈયાર કરેલા ડુંગળી, બટાકા, ઘઉં, રાયડો, રાજગરો, વરિયાળી અને એરંડા જેવા રવિ પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કનુભાઈ રાણા, અમીરગઢ.